જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નફોખોટના ચોથા ભાગમાં. જો તમે પહેલા 1 થી 3 ભાગ ન જોયા હોય તો પ્લીઝ પહેલા એ ભાગ જોઈ લો, જેથી તમને ત્રિરાશિનો એનો બેઝિક આઈડિયા આવી જાય. પછી આપણે આ ભાગમાં આગળ વધશું. ચાલો, જ્યારે નફો કે ખોટની ટકાવારી વસ્તુની મૂળ કિંમત જેટલી હોય, એટલે કે 20 રૂપિયાની વસ્તુ છે તો 20% ખોટ જાય છે. હવે સામાન્ય રીતે મારું એવું માનવું છે કે આ દાખલા ઓપ્શન હોય તો આવી જ જાય એમનો જવાબ. કોમન સેન્સની દ્રષ્ટિએ ખબર પડી જાય કે 24 એટલે 20 ના 20% કાઢો તો 4 આવે, અને 24 એટલે થઈ ગયું, એટલે 20 જવાબ આવે. પણ તમને ન ખબર પડે તો તમે એક સૂત્ર લખી શકો. રેડી? આની મદદથી તમે જવાબ લાવી શકો છો. પણ મારું એવું માનવું છે કે સૂત્ર નહીં, આ ઓપ્શન પરથી જ થઈ જાય. જ્યારે ઓપ્શન હમણાં સામે આવે એટલે હું તમને બતાવીશ. કાં તો તમે આની અંદરથી કિંમત મૂકી શકો છો અને જવાબ લાવી શકો છો. 24 છે તો 20 ના 20%, 24 કન્ડિશન સમજો તમે. જેટલી કિંમત છે એટલા ટકા તે નફો કે ખોટ જાવી જોઈએ. એટલે 20 રૂપિયા કિંમત તો 20% નફો, તો 20 ના 20% 4 થાય, એટલે 4 24 એમ થઈ કે આની અંદર મૂકીને જોઈએ. 10 ગુણ્યા 25. નક્કી અઘરું છે આ લાવવું, કારણ કે આની અંદર બીજી કોઈ વસ્તુ આપી નથી. પ્લસ ઓર માઇનસ આપ્યું છે. અહીંયા આપણે પ્લસ કરશું, કારણ કે આ શું છે, કેટલા ટકા નફો થાય છે. નફો થાય છે એટલે આપણે શું કરશું, પ્લસ કરશું. 24 માઇનસ કેટલા કર્યા મેં, 50. જો ખોટ થતી હોત તો વચ્ચે શું મૂકે, માઇનસ મૂકે. અહીંયા 24 રૂપિયા આપણે પ્લસ કર્યા. 10 ગુણ્યા અંડર રૂટ 25 પ્લસ 24 થશે 49, ને માઇનસ 50 12 છે. 49 નું વર્ગમૂળ નીકળશે 7 માઇનસ 50, 70 માઇનસ 50, 20 રૂપિયા. કે જોઈને દાખલો જોયો ત્યાં જ ખબર પડી ગઈ હતી કે 20 રૂપિયા જવાબ આવે. ઓપ્શન જ્યારે તમે ટ્રાય કરશો ને ત્યાં જ તમને ખબર પડી જાય કે 20 રૂપિયા થાય છે. બાકી આની સૂત્ર સિવાય બીજો કોઈ ઓપ્શન એવો અવેલેબલ છે નહીં. તમે સૂત્ર યાદ રાખો, એ જ વધારે બેટર. એક ખુરશી જ્યારે 144માં વેચવામાં આવે ત્યારે તેટલા ટકા નફો થાય છે જેટલી ખુરશીની મૂળ કિંમત છે. ચાલો આની અંદર જોઈએ. આઈ થિંક 120 જવાબ આવશે, પણ ગણીને આપણે જોઈ લઈએ. આપણું સૂત્ર છે 10 ગુણ્યા 25 પ્લસ નફો થાય છે એટલે આપણે 144 પ્લસ મૂકશું, ને માઇનસ 50 બરાબર 10 ગુણ્યા 25 પ્લસ 144 થાય 169 માઇનસ 50. આ તમારું થશે 10 ગુણ્યા 169, એટલે 10 ગુણ્યા 13 માઇનસ 50, અને 130 માઇનસ 50 એટલે જવાબ આવશે 80. ઓપ્શન હોત તો આપણે ટ્રાય કરીએ. ઓપ્શન આવશે હમણાં. 80 ના 80% 64 થાય. 80 ના 80% જ્યારે કાઢો ત્યારે 64 થાય, ને 80 ને 64 તમારું 100 ને કેટલું થઈ જાય, 44 થઈ જાય. રેડી? એટલે તમને ખબર પડી શકે કે દાખલાનો જવાબ 80 આવે છે. ઓપ્શન હોય તો ઓપ્શન ટ્રાય કરી લેવા, એ સૌથી બેસ્ટ રીત છે અહીંયા. બાકી આ સૂત્ર તો આપણે વાપરવાનું જ છે. 24 રૂપિયામાં વેચવાથી તેટલા ટકા ખોટ જાય છે. હવે આ ખોટનો દાખલો છે એટલે અહીંયા આપણે વચ્ચે માઇનસ મૂકશું. 10, આ તો બધું 1 થઈ ગયું, એટલે 10 માઇનસ 50. હવે અહીંયા જુઓ, માઇનસ 40 જવાબ આવ્યો. હવે અહીંયા તમને ઓપ્શનમાં બે વસ્તુ જોવા મળી શકે. કાં તો 40 પોતે જોવા મળી શકે, કાં તો 100 માંથી આને માઇનસ કરો તો 60 જોવા મળી શકે. બંનેમાં આવી જવાબ મળે. તમે એમ કે હું ટીક મારું, ઓપ્શનમાં બે વસ્તુ જ હશે. એક્ઝામ્પલ તરીકે 40 ના 40% 16 થાય, ને 40 માંથી 16 માઇનસ કરો એટલે 24. 60 ના 36%, 60 ના તમારે કેટલા ટકા કાઢવાના, 60 ના 60% કેટલા થાય, 36, અને 60 માંથી 36 કાઢો તો એ કેટલું થશે, 24. અથવા તમે સૂત્ર વાપરો તો અહીંયા માઇનસમાં જો જવાબ, પ્લસમાં આવું નહીં થાય, પણ માઇનસમાં જવાબ આવે તો માઇનસ અને પ્લસ 100 માંથી એને બાદ કરી દેજો. બે જવાબ પોસિબલ છે. 21માં વેચવાથી ખોટ જાય છે એટલે 10 ગુણ્યા 25 માઇનસ 21 માઇનસ 50. 10 ગુણ્યા અંડર રૂટ 4 માઇનસ 50. 10 ગુણ્યા 2 માઇનસ 50, એટલે માઇનસ 30 જવાબ આવશે. અહીંયા બે જવાબ પોસિબલ છે. 30 પોતે પોસિબલ છે, અને 70 પણ પોસિબલ છે. 100 માંથી એને બાદ કરશો તો 70 વધશે. 75માં વેચવાથી તેટલા જ ટકા નફો થાય જેટલી વસ્તુની મૂળ કિંમત છે 50. કારણ કે 50 ના 50% 25, ને 50 ને 25, જે કિંમત છે ને આટલો નફો થવો જોઈએ. મતલબ 50 કિંમત છે તો 50 જ નફો, 50%. 25 ના 50 ના 25%, 50% 25, અને 25 50 ઉમેરો તો 75. એમ ન ખબર પડે. રેડી? તમે આને
ના, એમ તો પછી થોડું હાર્ડ પડી જાય, એક્સ મૂકીને કરી શકાય છે. અહીંયા આપણે મૂકીએ 25 નફો થાય છે તો +75 -50, 10 ગુણ્યા 100 થઈ જશે -50, 10 આનું 10 નીકળશે ને બીજા 10 છે એટલે 100 -50 ને 50 રૂપિયા જવાબ થશે તમારો. અને બીજી રીતે કરવું હોય ને આમ પણ કરી શકો. આમ પણ આને સોલ્વ કરી શકાય, પણ એ સોલ્વ કરવું થોડું હાર્ડ પડી જાય. એના કરતાં બેટર છે કાં તો સૂત્ર યાદ રાખો કાં તો ઓપ્શનની અંદરથી ટ્રાય કરી લો. 119માં વેચવા નફોની ટકાવારી તેની મૂળ કિંમત સમાન છે. જવાબ આવશે આ, કારણ કે 70% થશે 49. 70 ગુણ્યા 70 49 ને 70 માં 49 ઉમેરશો એટલે 119 થઈ જશે. તો આપણે સૂત્રમાં મૂકીએ તો 25 + 119 રેડી અને -50, 25 અને 119 થશે 9 ને 5 14 અને 144 -50, 10 ગુણ્યા 12 -50, 120 -50. જવાબ આવ્યો તમારો 70. મારું તો માનવું છે કે તમને ઓપ્શનમાંથી ખબર પડે એ જ સૌથી બેટર ઓપ્શન છે, પણ ન પડે તો પછી તમે આવી રીતે પણ કરી શકો છો. 16માં વેચવાની છે, ખોટની કિંમત છે તો 10 ગુણ્યા 25 -16 -50, 10 ગુણ્યા 9 √9 -50, 30 3 નીકળશે 3 ગુણ્યા 30 -50 -20. હવે 20 જવાબ હોય કે 80 જવાબ હોય કે આ રહ્યો તમારો જવાબ 20 પણ બની શકે છે અને 80 પણ બની શકે છે. ચાલો, આ બહુ ઈઝી વસ્તુ હતી, એમાં કઈ હતું નહીં એટલું બધું. સૂત્ર વાપરી શકો કાં તો મારા મતલબથી તો ઓપ્શનથી જ થઈ જવું જોઈએ. ઓપ્શન જોઈને ખબર પડવી જોઈએ 50 ના 50% હવે 50 ના 50% 25 થાય, 50 માં 25 ઉમેરો તો 75 ઉપર લખાશે. કન્ડિશન શું હતી કે જેટલી કિંમત છે એટલા ટકા નફો છે, એટલે 25 કિંમત છે તો 50% નફો છે. હવે લખ્યું છે જ્યારે ક્રય કિંમત અને વેચાણ કિંમત બંનેમાં વધારો કે ઘટાડો કરવામાં આવે એક્સ વાળું પદ આની અંદર આપણે મૂકશું. બાકી બીજી બહુ બધી રીતે થઈ શકે છે, પણ આપણે એવી રીતે કરશું. એક દુકાનદાર પોતાનો સામાન 20% નફા પર વેચે. જો તેને તે સામાન 10% વધુ કિંમતે ખરીદો હોત અને 25% નફા પર વેચ્યો હોત તેને 14 રૂપિયા વધુ મળે. ચાલો પહેલા આપણે માનીએ કે એ કેટલા ટકાએ વેચે છે. 120 ના છેદમાં શું કરું છું હું 100. 20% નફો લેજો હોય એટલે આપણે એમ શું કહીએ કે કેટલાએ વેચો 120% એ વેચો. એક્સ આપણી પાસે છે નહીં. હવે બીજી કન્ડિશન છે કે જો એને 10% વધુ કિંમતે ખરીદવું હોત, મતલબ 110% કિંમત આપી હોત, રેડી, અને 25% નફો વધારે કર્યો હોત એટલે કે 125, રેડી. 10% વધુ એટલે મેં કેટલા લખ્યા 110 ના છેદમાં 100 અને 25% નફો એટલે 125 ના છેદમાં 100. તો એને 14 રૂપિયા વધુ મળે. 14 રૂપિયા કોનાથી વધુ મળે? પેલા કરતા વધુ મળે એટલે 14 રૂપિયા આ બાજુ પ્લસ થાય, ધ્યાન રાખજો. આવું કર્યું એની કરતા આવું કર્યું તો 14 રૂપિયા વધારે મળ્યા. એક્સ ના છેદમાં 120 ના 100 તો એને વેચ્યો જ છે. હવે જો આ કન્ડિશન પાલન કરે તો આ કન્ડિશન કરતા 14 રૂપિયા વધારે મળ્યા એટલે 14 રૂપિયા અહીંયા આવશે. જો હું આવું કરું તો મને આવો ફાયદો થાય, તો એ ફાયદો પહેલાની કમ્પેરિઝનમાં થાય, રેડી. એટલે 14 રૂપિયા આપણે અહીંયા પ્લસ કરશું. હવે આને આપણે સમાધાન કરવાની કોશિશ કરીએ. હવે જો જેટલું તમે ઈઝી રાખશો એટલો વધારે ફાયદો થશે. હું આ 100 નો અહીંયા લસા લઈ લઉં છું એટલે 1400 આખાના છેદમાં 100 બરાબર. આ તમને એમ લાગશે કે આ થોડું ટફ થઈ ગયું છે અમારા માટે ઉડાડવું, તો આ તો એવું જ છે ભાઈ, બાકી આમાં કાંઈ પોસિબલ નથી બીજું. રેડી, આટલું મેં કર્યું. એક એક 0 ઉડાડ્યા છે ને અહીંયા લસા લીધો. આ 100 હું અહીંથી કાપી નાખું છું, રેડી. હવે ત્યાં એક 0 પડ્યો છે, એ 0 હું આ બાજુ આવવા દઉં તો થઈ જાય 1200x પ્લસ 14,000. ક્યાંથી આવ્યા? આ 0 ને મેં અહીંયા આખે 12 10 ગુણી દીધું, રેડી, બરાબર 11x ગુણ્યા 125. હવે આપણે 125 ગુણ્યા 11 કરવું પડશે. 1200x પ્લસ 14,000 બરાબર 1375x. એક્સ વાળું પદ 1200 ને તમે ઓલી બાજુ લઈ જાઓ તો 14,000 બરાબર 1375 માઇનસ 1200x. 1200 એટલે 175 તમારા વધશે. 14,000 ના છેદમાં 175 બરાબર x. 175 ને 2 ને 175 એટલે
પાંચ તેરી 55 35 ગુણ્યા 5 છે. 35 દુ 70 દુ 140 એટલે 35 ગુણ્યા 4 5 અઠ્ઠા 40 x બરાબર આવશે 80. બીજી રીતે પણ આને સોલ્વ કરી શકાય, પણ આ જ સૌથી બેસ્ટ છે કે હવે જો હું પહેલા હું 20% નફે વેચતો હતો, હવે જો હું 110 કરું કે 125 કરું તો પહેલા કરતા મને 14 વધારે મળે છે. તો આપણે 14 આ બાજુ પ્લસ કર્યા. આગળ તમે ગમે એ રીતે તમારું સમાધાન આપી શકો છો. પોતાના સામાનને 20% નફા પર વેચે. પહેલા 20% નફા પર વેચતા હતા. હવે જો સામાનને 20% વધુ કિંમતે ખરીદે અને 10% નફા પર વેચે તો 120 રૂપિયા વધારે મળે. આવી રીતે સમીકરણ બન્યું છે. 120x પ્લસ વાહે 2 0 કેમ લગાડ્યા? આનું અહીંયા લસા લીધું, આખાના છેદમાં હું લખું છું 100. અહીંયા છે, અહીંયા તો ઉડી જાય છે એટલે વાંધો નથી. 12 અને 11 થશે 132x આખાના છેદમાં 100. પહેલા 0 0 ઉડાડી દીધા. તો ક્યારેક આટલું ઈઝી બની શકે, ક્યારેક હાર્ડ બની શકે, તો ભાઈ સમીકરણ ઉપર ડિપેન્ડ કરે. આ 100 ઉડી ગયા. 120x પ્લસ 12,000 બરાબર 132x. 120 ઓલી બાજુ જવા દો તો 12,000 બરાબર 132 માઇનસ 120 એટલે અહીંયા વચ્ચે 12 ને અહીંયા તો 12,000. 12,000 નહીં હોય, 1 હા 3 મિનિટ 1000 જ છે. 12 બહાર નીકળી ગયું. x બરાબર આવશે તમારું 1000. બાકી તમારે આમાં ઓપ્શન ટ્રાય કરવા પડે. બાકી તમે ગમે એવું સૂત્ર લઈ આવો, થવાનું તો ઇનડાયરેક્ટલી આવું જ છે. તે ખાલી સૂત્રના ફોર્મેટમાં આવી જાય, બાકી કરવાનું તો આ જ છે. 10% નફા પર વેચી હતી. હવે જો તેને 10% ઓછી, હવે હું 90 મૂકીશ કારણ કે 10% ઓછી લખ્યું છે, અને 25% નફો એટલે 125 ના છેદમાં 100 તો 15 રૂપિયા વધુ મળે. એટલે અહીંયા આપણે લખ્યા 15. ચાલો હવે આપણે આને સમાધાન આપવાનું શરૂ કરવી. 110x પ્લસ 1500. આ 100 અહીંયા ગુણ દીધા, નીચે 100 બરાબર 90x ગુણ્યા 125 ના છેદમાં આવી રીતે છે. રેડી? ચાલો હવે 100 અને 100 તો આમ જ આપણે ઉડાડી દીધા છે. રેડી? આ 100 અને 100 આમ ઉડાડી દીધા. રાઈટ? હવે જે 10 વધ્યા એને આ બાજુ ગુણી દો તો 1100 પ્લસ 15 1 2 3 બરાબર 125 નવા એટલે 125 નવા 900 ઈ અને બીજા 25 નવા 225 5 2 ને 11 11 25 થશે તમારું. રેડી? અહીંયા x છે. આને ઓલી બાજુ જવા દો તો 15,000 બરાબર 1100 માંથી 1125 જાય તો 25x. 15,000 ભાગ્યા 25 25 6 એટલે 600 રૂપિયા એ ભાઈની મૂળ કિંમત છે. જો આ તો મુકાઈ જશે, પછી નીચેનું સમાધાન આપવામાં તમને નવા નવા હોય તો થોડી તકલીફ પડી શકે છે, પણ એ તો કરવું પડશે. આખું ચેપ્ટર સરખી રીતે ભણીએ છીએ તો. x ગુણ્યા 130 ના છેદમાં 100 માઇનસ 144 ઓછા મળે છે બરાબર x ગુણ્યા 80 ના છેદમાં 100. કેમ? અહીંયા 20% ઓછી લખ્યું છે એટલે, અને 40% નફો લખ્યો છે તો 140 ના છેદમાં 100. 130x માઇનસ 14400 બાય 100 બરાબર x ગુણ્યા 80 ગુણ્યા 140 ના છેદમાં 100 ગુણ્યા 100. આ ઉડાડી દઉં છું કારણ કે અહીંયા છે, આને ઉડાડી દઉં છું. 130x માઇનસ 14400 બરાબર 8 ચોક 32 વધી પડી 3 8 એક 8 ને 3 9 10 ને 11x. રેડી? આ બાજુ લાવો તો 130 માંથી 112 જાય તો 18x બરાબર 1400 18 8. રેડી? 18 8 તમારા થઈ જશે 88 64 અને 6 ઉપર ચડાવશો 8 એક 8 ને 6 14 એટલે થઈ ગયા તમારા x બરાબર આવશે 800. ચાલો, એક વેપારી વસ્તુને 10% નફા પર વેચે છે એટલે x ગુણ્યા 110 ના છેદમાં 100
જો તેણે તે વસ્તુ 10% ઓછી કિંમતે ખરીદી હોત એટલે 90/100, તો 3 રૂપિયા વધુમાં વેચી હોત તો +3, કારણ કે અહીંયા 3 રૂપિયા વધુમાં વેચી હોત તો આ થાત, ગુણ્યા x ગુણ્યા 125/100, કારણ કે આયા 25% હું આપ્યો છે નફો. ગઈ વખતે 15 ઓછા મળતા હતા, અહીંયા 3 રૂપિયા વધુમાં વેચવાનું કીધું છે, મતલબ પેલા કરતા તમને 3 રૂપિયા વધુમાં વેચે અને આવું તો તમને 90% ઉપર 125% નફો થાત. કારણ કે હવે તો આ મૂળ કિંમત થઈ ગઈ તમારી, 10% ઓછી કિંમતે ખરીદી હોત એ તમારી મૂળ કિંમત છે. મૂળ કિંમત પર તમને 125% નફો મળે, કાં તો તમારા પૈસા આ બાજુ આવશે, એટલું યાદ રાખી લેજો. 110x પ્લસ 300 અને અહીંયા ગુણશું એટલે 100 બરાબર 90x/100 ગુણ્યા 125. અહીંયા x નું આવે 125/100. આ 0 કાપી નાખો, આ 0 કાપી નાખો, 10 આ બાજુ ગુણાશે, 1100x 000, 125 નવા થશે 1125x. હવે તમારું 3000 ને તમે કરતા બનાવો, 1100 ઓલી બાજુ જવા દો એટલે તમારું વધશે 25x બરાબર 3000. 3000 ભાગ્યા 25 કરશો, 25 ચોક 100, 4 તેરી 12, 120 તમારો જવાબ નીકળશે. 20% લાભ પર વેચવામાં આવે, કેટલા રૂપિયા ઓછા મળે છે? 18 રૂપિયા ઓછામાં વેચે તો 20% ઓછી કિંમતે ખરીદી હોત 80/100, તો 25% લાભ થાય તો 125/100. જો અહીંયા કરામત કરીએ, 125 18,000 થાય ને 8 8 ઉડી ગયા ને 0 0 ઉડી ગયા, બધું ઉડી ગયું તમારું. x બરાબર ખાલી તમારા પાસે આટલું વધ્યું છે, એને સોલ્વ કરો. x 120x માઇનસ અહીંયા જશે તો 1800 બરાબર આ બાજુ શું લખવું પડશે 100, અને x તો હશે જ તે, કાંઈ નહીં હોય તો x તો વધશે ને, આ બાકી બધું ઉડ્યું છે તમારું. x ને આ બાજુ આવવા દો, 100x ને આ બાજુ આવવા દો તો આ બાજુ વધશે 20x બરાબર 1800. 0 0 કાપી નાખો, x બરાબર આવશે 90. એક દુકાનદાર એક વસ્તુને 15% નફા પર વેચે છે, 25% ઓછી કિંમતે અને 68 રૂપિયા ઓછામાં વેચી હોત તો 25 રૂપિયા ઓછી કિંમતે અને 132 નફો, આવી રીતે આખું પદ બનશે. કાપી નાખીએ અહીંયા તો આસાન થઈ જાય, 25 તેરી 25 ચોક 4 તેરી 12 અને 1 વધશે ને 4 તેરી ને 12, આવું વધ્યું. ઉપર 33 ગુણ્યા 3 99/100, અહીંયા 115x માઇનસ 6800 આખાના/100 બરાબર 99x/100. 100 ને કાપી નાખો, 99 ને આ બાજુ આવવા દો, રેડી, એટલે તમારું વધશે 16, અને 16 ની હારે પછી ભાગ ઉડાડીએ શું થાય છે. ચાલો અહીંયા તમારું કેટલે વધશે 16x બરાબર 6800, x બરાબર 6800 ભાગ્યા 16, 16 એટલે ચોકે ચોકે 16, 4 એકા 4 અને 7 ચોક 28, 4 એકા 4 વચ્ચે 2 વધ્યા, 7 ચોક 28, 17 ચોક 68, અને અહીંયાથી કાપીએ તો 25 ગુણ્યા 17 કરવું પડશે, 7 દુ 14 ને 3 17, 425 તમારો જવાબ બનશે. એક વ્યક્તિ ટેબલને 10% નફા પર વેચે છે, 5% ઓછી કિંમતે કે 80 માં વધુ વેચવું હોય તો 80 બરાબર x ગુણ્યા 95/100, 120/100. આ 100 ઉડાડી દો, 0 0 ઉડાડી દો, 5 દુ 10, 5 19 અને 2 6, રેડી. બધું જ અહીંથી આપણે કાપી દીધું છે. અહીંયા વધ્યું છે 110 1 પ્લસ 8000
ને અહીંયા વધશે 114. રેડી. ફરી વાર શું કર્યું છે આપણે અહીંયા પેલા મેં આ જે 100 હતા એને 100 ને આની હારે ઉડાડી દીધા હતા. રેડી. એ 100 ને ત્યાં ઉડાડી દીધા, પછી આ 100 માં આ 0 આની હારે ઉડાડી દીધો તો 5 દુ 10 થયા, આ 5 19 55 કર્યા, અને અહીંયા 2 6 12 કર્યા. 100 x ને ઓલી બાજુ જવા દો તો ત્યાં વધશે 4 110 x બરાબર, અને અહીંયા વધશે 8000 x બરાબર આવશે 2000. ચાલો, આ તો તમને બહુ સરળ રહે, કારણ કે આપણે જે બધા ખરીદ કિંમતના અને વેચાણ કિંમતના જેમ જેમ લાવીને દાખલા ગણતા હતા ને, પછી ટકાવારીમાં રેશિયોમાં મૂકી દેતા હતા, એ બધા જેમ તમને અહીંયા પહેલેથી આપ્યા હશે. આ તમારા માટે બહુ ઈઝી છે. ખરીદ કિંમત, વેચાણ કિંમત છે, અને ખરીદ કિંમત આપણે લખીએ તો ખરીદ જેમ વેચાણ. આ આપ્યું છે 4 ને આ આપ્યું છે 5. અહીંયા વેચાણ ખરીદ આપ્યું છે, મેં ખરીદ વેચાણ લખ્યું કારણ કે આપણે આમ લખતા આવ્યા છે દર વખતે. આ હું દર્શાવે છે તમારો નફો. રેડી. 83 કેમ મૂકવાની? 4 એ 100, 1 એ કેટલા? 100 ભાગ્યા 4, 25% તમારો. આપણે આ બધું કરી ગયા, આપણે આ લાવીને પછી નીચે ગણતા. હવે સીધું આ આપ્યું છે. ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપ્યો છે 2 3. નફો થાય છે એ તો ફાઇનલ છે. 2 એ 100, 1 એ કેટલા? હવે કોકને એમ થાય 1 ક્યાંથી હું લાવું છું આ બેની બાદબાકીથી. 100 ભાગ્યા 2, 50% તમારો જવાબ. એક વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ ટકા 3 4 4, નફો થાય તો ફાઇનલ છે, વધે છે તો 3 એ 100, 1 એ કેટલા? 100 ભાગ્યા 3, 33.33% જવાબ. વેચાણ કિંમત, ખરીદ વસ્તુની વેચવાથી થતો નફો તેની વેચાણ કિંમતના 2/7 છે. નફો અને વેચાણ કિંમત 2/7 આપ્યું છે. રેડી. તો નફાની ટકાવારી શોધો. જો સાંભળો, તમારું ખરીદ કિંમત અને વેચાણ કિંમત શું હોય તો આવું થાય? ખરીદ કિંમત હોય 5 અને વેચાણ કિંમત હોય 7 તો આવું થાય. કેમ? અહીંયા શું લખ્યું છે? નફો અને વેચાણ કિંમત 2/7 છે. નફો અને વેચાણ. હવે આ કેમ મને 5 ખબર પડી? ખરીદ કિંમત પ્લસ નફો ત્યારે તમારી શું હોય? વેચાણ કિંમત. હવે વેચાણ કિંમત બરાબર તમને 7 આપ્યું છે, નફો બરાબર 2 આપ્યું છે, તો આને ઓલી બાજુ જવા દો તો ખરીદ બરાબર શું આવે? 5 આવે. ખરીદ લાવવું પડશે કારણ કે 100% કોને મૂકશો નકર? તો હું પૂછ્યું છે નફાની ટકાવારી, તો 5 એ 100%, તો 2 એ કેટલા ટકા? 100 ગુણ્યા 2/5, 5 20, 40% તમારો જવાબ આવશે. ચાલો, આ તો તમને ખબર પડી ગઈ છે અહીંથી અહીંયા કેમ કરવાનું. આટલા એ 100%, તો બાદબાકી કેટલા ટકા? પણ આને કેમ કરવાનું? આ શું કર્યું આપણે? નફો 2 આપ્યો હતો ને વેચાણ 7 આપ્યું. તો હવે ખરીદ પ્લસ નફો બરાબર શું થાય? વેચાણ કિંમત થાય. ખરીદ નથી આપ્યું આપણને, નફો આપ્યું છે 2, 2 ને ઓલી બાજુ જવા દે તો 5 થઈ જાય, તો ખરીદ આવે 5 અને વેચાણ તો આને 100%, તો 2 ના ગેપે કેટલા ટકા મૂકી શકો છો આમ તમે. જો હવે આ દાખલા બહુ હેલા છે એટલે આપણે આને અહીંયા વધારે પડતા ગણશું નહીં. આને સીધા ગણવા હોય તો ગણી લઈએ. ચાલો, આને સીધા કેવી રીતે ગણી શકાય? વેચાણ અને ખરીદે આપ્યું છે તો 2 એ 1, તો આમાં આવશે 50%. તમે તમારી રીતે ગણજો. એક સમાન ખરીદ અને વેચાણ કિંમતનો ગુણોત્તર 4/5, 25%. મને જોઈને ખબર પડી જાય છે, તમને પડે તો વેલ એન્ડ ગુડ, નકર પછી ત્રિરાશી મૂકવી પડશે. બીજામાં આપ્યું છે ખરીદ અને વેચાણ 25%. કોઈ વસ્તુ વેચવાથી થતો નફો તેની વેચાણ કિંમતના, નફો વેચાણ કિંમતના 1/5 છે. એટલે આ તમારું 4/5 હોય. રેડી. તો 4/5 હોય તો પછી સીધું 25% નીકળશે. કેમ 4/5? હમણાં જેમ આગળનો દાખલો ગણ્યો ને એમ છે આ. નફો અને વેચાણ કિંમતનો જેમ છે આ, તો મૂળ કિંમત તમારી હોય 4 અને વેચાણ કિંમત હોય 5. વેચાણ કિંમત અને ખરીદ કિંમત, વેચાણ કિંમત અને ખરીદ કિંમત આડાવળું છે એટલે 10/11, 10%. એ બધું જોઈને થઈ શકાય, એટલું બધું કઈ કરવાની જરૂર નથી તમને. ચલો, આ એની જેવું જ છે સેમ. મોટા ભાગના દાખલા તો આપણે જેમથી ક્રિએટ થઈ જાય બધા અને જવાબ આવી જશે. ચલો જુઓ. ચાલો, 15 ઈંડાને વેચવાથી 3 ઈંડાની મૂળ કિંમત જેટલો નફો થાય છે. હવે પેલા આપણે થોડું આટલું મૂળ કિંમત ને વેચાણ કિંમત વાળા ઘડીએ નહીં લખીએ કે, એટલે મૂળ કિંમતને આપણે શું કહીએ કે કોસ્ટ પ્રાઇસ
અને વેચાણ કિંમતને શું કહેવાય? સેલિંગ પ્રાઇસ. જો તમને ભાઈ સીપીએસપી માં ન ફાવે તો મક અને વક એમાં તમે વાપરી શકો છો, એવું કઈ નથી. પણ આપણે આસાન પડે એટલે મૂળ કિંમતને કોસ્ટ પ્રાઇસ અને વેચાણ કિંમતને સેલિંગ પ્રાઇસ. જુઓ, 15 ઈંડા વેચવાથી, એટલે 15 ઈંડા વેચવાથી 15 પ્લસ 3 સીપી. હવે આ મેં કેવી રીતે લખ્યું? વેચાણ કિંમત બરાબર શું થાય? મૂળ કિંમત પ્લસ નફો. રેડી? આટલામાં તો સહેમત છો કે વેચાણ કિંમત બરાબર શું થાય? મૂળ કિંમત પ્લસ નફો. 15 ઈંડાની વેચાણ કિંમત એટલે 15 એસપી. 15 ઈંડાની મૂળ કિંમત એટલે 15 સીપી કરતા કેટલી વધારે છે એ તમને અહીંયા ખબર પડશે. 3 ઈંડાની મૂળ કિંમત જેટલો નફો થાય. મૂળ કિંમત એટલે શું છે? સીપી. એટલે આપણે અહીંયા નફાની જગ્યા પર શું મૂક્યું? પ્લસ 3 સીપી. ખોટ જાતી હોત તો અહીંયા માઇનસ મૂકે. રેડી? 15 ઈંડાની સેલિંગ પ્રાઇસ બરાબર 15 ઈંડાની કોસ્ટ પ્રાઇસ પ્લસ 3 ઈંડાની કોસ્ટ પ્રાઇસ. એટલે અહીંયા મૂળ કિંમત લખ્યું છે એટલે મેં અહીંયા સીપી લખ્યું. અહીંયા જો વેચાણ કિંમત લખ્યું હોત તો હું અહીંયા એસપી લખે. ધ્યાન રાખજો, સેલિંગ પ્રાઇસ લખે. નફો અને ખોટ 3 ઈંડાની મૂળ કિંમત જેટલો નફો જાય, મતલબ અહીંયા 3 સીપી. નફાની જગ્યા પર મેં શું લખ્યું? 3 સીપી. આ તો તમારું બે એમનેમ જ રહે કે હું 15 ઈંડિયાની સેલિંગ પ્રાઇસ ફાઇટ કરું છું બરાબર 15 સીપી. આ તો દર વખતે તમારું એમનેમ જ રહે. આ ફરશે. જ્યાં પ્લસ થાય માઇનસ થાય, ખોટ હશે તો માઇનસ, નફો હશે તો પ્લસ. સીપી અને એસપી માં જો ત્યાં મૂળ કિંમત લખી હશે તો સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત, અને જો તમારે ત્યાં વેચાણ કિંમત લખી હશે તો એસપી લખશું. હવે આને ભરીએ. 15 એસપી બરાબર આ તમારું થશે 18 સીપી. સીપી જેમ એસપી આપણે લાવવાનું હોય એટલે એ તમારું કેટલું થાય છે? 15 જેમ 18. 18 તમારો અહીંયા નીચે આવી આવશે, એસપી તમારો અહીંયા નીચે આવી જશે. થઈ ગયું તમારું મૂળ કિંમત અને વેચાણ કિંમતનો જેમ મળી ગયો. મૂળ કિંમત થશે 15 અને વેચાણ કિંમત તમારી થશે 18. અહીંયાથી આગળ કેમ કરવાનું એ તો આપણને ખબર જ છે. 15 એ 100%. 3 એ કેટલા ટકા? 3 ક્યાંથી આવ્યા? બે ની બાદ બાકી. 3 ગુણ્યા 100 ના છેદમાં 15. 15 2 30. 20% તમારો જવાબ આવશે. રેડી? ધ્યાન રાખજો, 15 એસપી 15 સીપી તો એમનેમ જ રહે. આ પદ ફરશે. કેવી રીતે ફરશે? અહીંયા મૂળ કિંમત લખ્યું છે. મૂળ કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ, એટલે મેં 3 સીપી કર્યું. જો અહીંયા વેચાણ કિંમત આવે ત્યારે હું અહીંયા એસપી કરીશું, તમને બતાવીશ. રેડી? આનાથી આપણે સીપી અને એસપી નો જેમ લાવવી એટલે ઓટોમેટિક દાખલો થઈ જાય. ચાલો, 24 સંતરા વેચવાથી, એટલે 24 એસપી ને સીપી તો લખી જ નાખવાનું. 4 સંતરાની મૂળ કિંમત, 4 સંતરાની મૂળ કિંમત એટલે 4 સીપી. તમે સીપી એસપી નથી ખબર પડતું તો મૂળ કિંમત અને વેચાણ કિંમત લખો, કોઈ વાંધો નથી. 24 એસપી બરાબર 24 ને 8 28 સીપી. સોરી, આ ખોટ જાય છે એટલે માઇનસ આવશે. જોવો, એટલે અહીંયા માઇનસ આવશે એટલે આ તમારું થશે 20 સીપી. રેડી? પ્લસ આપણે કર્યું હતું પણ નફાનો દાખલો નથી, ખોટનો દાખલો છે એટલે આપણે -4 સીપી લખ્યું એટલે 20 સીપી થઈ ગયું. સીપી જેમ એસપી આવ્યું 24 જેમ 20 એટલે વેચાણ મૂળ કિંમત અને વેચાણ કિંમતનો જેમ બને છે 24 અને 20. 24 એ 100%. 4 એ કેટલા ટકા? 400 ના છેદમાં 24. 6 ચોક 24. 50 ના છેદમાં 3% તમારો જવાબ નીકળશે. અહીંયા ઓપ્શન નથી, નકર આપણે ટ્રાય કરે. રેડી? ફરી વાર, 4 સીપી માઇનસમાં કેમ લખ્યા? સીપી એટલે લખ્યા કે અહીંયા મૂળ કિંમત લખી હતી અને ખોટ જતી હતી એટલે આગળ શું કર્યું? માઇનસ કર્યું. 33 સફરજનની સેલિંગ પ્રાઇસ બરાબર 33 ની કોસ્ટ પ્રાઇસ. 11 સફરજન જેટલો નફો થાય, પણ અહીંયા કેવી કિંમત લખી છે? વેચાણ કિંમત. એટલે પ્લસ શું કરીશ? 11 એસપી. એસપી મેં આ વખતે હું કામ લખ્યા? કારણ કે વેચાણ કિંમત જેટલો નફો થાય છે. 11 એસપી આ બાજુ આવશે એટલે 22 એસપી બરાબર 33 સીપી. સીપી બાય એસપી નીકળશે 22 જેમ 33 એટલે 2/3. એટલે તમારી મૂળ કિંમત અને વેચાણ કિંમતનો જેમ નીકળો 2/3. 2 એ 100%. એક એ કેટલા ટકા જોઈને જ ખબર પડતી હતી, 50% તમારો જવાબ બનશે. રેડી? ધ્યાન રાખો, અહીંયા વેચાણ કિંમત લખ્યું હતું એટલે આપણે અહીંયા શું લખ્યું? એસપી. નફો લખ્યો છે એટલે અહીંયા વચ્ચે શું લખ્યું? પ્લસ. 65 લીંબુની સેલિંગ પ્રાઇસ બરાબર 65 ની કોસ્ટ પ્રાઇસ. 13 લીંબુ જેટલી ખોટ અને એ પાછી એસપી જેટલી ખોટ એટલે -13 શું કર્યું તમારું? એસપી. માઇનસ કેમ કર્યું? ખોટ જશે. અને એસપી કેમ લખ્યું? વેચાણ કિંમત છે એટલે.
ઈ 13 આ બાજુ આવશે તો અહીંયા થઈ જશે તમારા 78 SP 65 CP SP જેમ CP કાં તો CP જેમ SP જોઈએ આપણે વારા ઘડીએ તો ઈ લાવીએ CP જેમ SP બરાબર 78 જેમ 65 13 ગુણ્યા 6 13 ગુણ્યા 5 13 13 નીકળી ગયા 6 જેમ 5 છે 6 એ 100%, એક એ કેટલા ટકા 100 ભાગ્યા 6 50 ના છેદમાં 3% તમારો જવાબ નીકળશે. 20 પેન વેચવાથી 20 SP બરાબર 20 CP 4 પેનની મૂળ કિંમત જેટલો નફો થાય પ્લસ 4 CP 4 CP કેમ લખ્યું? મૂળ કિંમત અહીંયા તો લખેલું જ આપ્યું છે CP રેડી, નફો થાય એટલે પ્લસ કર્યો 20 SP બરાબર 24 CP CP બાય SP બરાબર 20 24 અહીંયા નીચે વ્યવસ્થિત આ SP ઓલી બાજુ ગયું 24 આ બાજુ આવશે 20 ના છેદમાં 24 20 જેમ 24 આવ્યું તમારું 20 એ 100%, 4 એ કેટલા ટકા 4 ગુણ્યા 100 ના છેદમાં 20 20 5 5 ચોક 20% તમારો જવાબ નીકળશે. 50 ખુરશીને વેચવાથી આટલું તો લખી જ દેવાનું 10 ખુરશીની મૂળ કિંમત જેટલી ખોટ, ખોટ એટલે માઇનસ, અને 10 ખુરશીની મૂળ કિંમત એટલે -10 CP રેડી, 10 ખુરશીની મૂળ કિંમત -10 CP 50 SP બરાબર 40 CP CP બાય SP નીકળશે 50 ના છેદમાં 40 રેડી, 5 જેમ 4 5 એ 100%, એક એ કેટલા ટકા 100 ગુણ્યા 1 ના છેદમાં 5 5 20% તમારો જવાબ આવશે. 7 વેપારી 40 મીટર કાપડ વેચે છે એટલે 4 SP બરાબર 40 CP SP બરાબર 40 CP 10 મીટર કાપડ SP જેટલો નફો થાય, નફો એટલે પ્લસ, અને 10 SP તો લખ્યું જ છે 10 SP જેટલો નફો થાય એ આ બાજુ આવે તો 30 SP બરાબર 40 CP CP બાય SP આવશે 30/40 એટલે 3/4 3/4 એટલે 3 એ 100%, એક એ કેટલા 100/3 જવાબ આવશે 33.33%. 36 મોબાઈલ વેચવાથી 36 SP બરાબર 36 CP 4 મોબાઈલની SP જેટલી ખોટ જાય એટલે -4 SP, ખોટ જાય છે એટલે માઇનસ અને 4 SP એને આ બાજુ આવવા દો તો સરવાળો થાય તો 40 SP બરાબર 36 CP CP બાય SP નીકળશે 40 ના છેદમાં 36 9 ચોક 36 એટલે 10/9 10 જેમ 9 10 એ 100%, એક એ કેટલા ટકા 10%. હું ગણવાનું ચાલો હવે તમારા અન્ય પ્રશ્ન જે અહીંયા આપેલા છે એ તમારા પહેલા એકવાર આવી ગયેલા છે જ્યારે તમે મતલબ કે સામાન્ય રીતે મેથ્સના બહુ બધા ટકાવારી ચેપ્ટરમાં આવી વસ્તુ આવે છે, સરેરાશમાં આવે છે, ગુણોત્તર પ્રમાણમાં આવે અને સાદા વ્યાજમાં પણ આ રીતના દાખલા તમને જોવા મળશે. કેવી રીતે ગણશું એને? પેલા તો 15,000 લખ્યા છે એને આપણે અહીંયા લખી લેવી 15,000 રેડી. 15,000 માં 1 ને 12% એટલે 1 ના 12% લખ્યા આપણે, બીજાને 18% એટલે બીજાના 18% લખ્યા મેં, પેલાના 12% આપ્યા છે, બીજાના 18% આપ્યા છે એટલે બે બાજુ મેં લખ્યા. વચ્ચે કુલ લખવાનું, કુલ શું આપ્યું છે 15%, નફો જ છે આ બધો રેડી. વચ્ચે આપણે શું લખ્યું કુલ 15% નફો. હવે આ બે ની બાદબાકી અહીંયા લખવાની જે થાય છે તમારી 3, 12 અને 15 ની 3, આ બે ની બાદબાકી કેટલી થાય 3 રેડી. ફરી વાર પેલા 12% લખ્યું એક, બીજાનું 18%, આ બે ની બાદબાકી અહીંયા લખી, ઓલા બે ની બાદબાકી અહીંયા લખી, તમારો દાખલાનો જવાબ આવ્યો 3/3 એટલે 1/1. 1 જેમ આવું એટલે અડધું અડધું કરી દેવાનું એટલે પેલા 750 રૂપિયા હશે, બીજા તમારા કેટલા હશે 750. હમણાં બીજા જેમ આવે તો બતાવું કેમ કરવું, રેશિયો પ્રપોર્શનમાં આવ્યું જશે ઓબ્વિયસલી વાત છે, પણ નો આવ્યું હોય તો તમારે આને કેમ સોલ્વ કરવું હમણાં હું તમને બતાવીશ. અહીંયા 1 જેમ 1 એટલે બે હરખું છે એટલે 1500 ના અડધા અડધા ભાગ કરી દીધા એટલે 750 અને 750. 10,000 પેલા વેચે છે 15% પર, બીજો વેચે છે 10% પર, અને છેલ્લે કુલ છે 12%. જો અહીંયા લખ્યું બંને પર તેને 12% નફો મળ્યો. આની બાદબાકી થાય છે 3%, આની બાદબાકી થાય છે 2%,
એટલે શું નીકળ્યું તમારું 2/3. હવે આપણે દરેક કબાટની એટલે પેલા જો જેનું ગોતું હોય ને એ ઉપર મૂકવાનું એટલે 2 ઉપર મૂક્યું. રેડી? 2 નો સરવાળો નીચે મૂકવાનો એટલે 5. આવું તમને રેશિયો પ્રપોર્શનમાં શીખવાડશું. જેનું ગોતું છે એ ઉપર મૂક્યું 2, 2 નો સરવાળો 5 નીચે મૂક્યો ગુણ્યા કુલ કેટલું છે 10,000. 5 2 રેડી 2 2 4. પેલું 4,000 હશે તો બીજું ઓટોમેટિક કેટલું હશે 6,000. 6,000 અને 4,000 એની કિંમત હોય. ફરી વાર જો તમારી પાસે આવા જેમ આવી જાય, આવા જેમ કેમ આવ્યા, આ 2 ની બાદબાકી અહીંયા લખવાની, આ 2 ની બાદબાકી અહીંયા. તમને આવી 2 ટકાવારી અલગ અલગ દેખાય ને પછી કુલ ટકાવારી દેખાય ને એટલે સમજી જાજો આવું કરવાનું છે. આ 2 ની બાદબાકી અહીંયા, આ 2 ની બાદબાકી અહીંયા, આ 2 નો જેમ કાઢ્યો 2/3. જેનું જોતું છે એ ઉપર 2 નું ઉપર મૂક્યું, 2 નો સરવાળો નીચે મૂક્યો ગુણ્યા 10,000 કર્યા. 5 દુ 10, 2 2 4, 4,000. બીજું આપણે ગોતવું નથી, ઓટોમેટિક 10,000 માંથી માઇનસ કરી નાખો, બીજું તમને મળી જશે 25,000. એકને 10% નફા પર વેચે, બીજાને 20% નફા પર વેચે, કુલ 14% નો નફો થાય. અહીંયા આવશે 4% અને અહીંયા આવશે 6%. 6/4 ને હવે ભાગવાનું છે. 6/4 પેલાનું ગોતવાનું છે એટલે આપણે 6 નો ઉપયોગ કરીએ છીએ. 6/10. 10 ક્યાંથી આવ્યા? આ 2 નો સરવાળો ગુણ્યા કેટલું છે 25,000. 10 10 કાપી નાખ્યા, 25 છંગ તમારા થશે 150 ને 2 0. 15,000 રૂપિયા તમારો શું આવશે? જવાબ આવશે. રેડી? 18,000. એકને 25% પર અને બીજાને 20% ખોટ પર. ભલે કાંઈ વાંધો નહીં. કુલ મળીને ન તો નફો થાય ન તો ખોટ થાય, મતલબ અહીંયા 0% આવીશું. 0% કેમ આવ્યું? કારણ કે અહીંયા લખ્યું છે કુલ મળીને તમને છેલ્લે ફાયદો નથી થતો અને ખોટ પણ નથી થતી. આનો જેમ આવશે 25%, આનો જેમ આવશે 20%. 20/25 અલગ અલગ બંનેની કિંમત ગોતવાની છે. 20 ઉપર મૂકો, 2 નો સરવાળો 45 નીચે, કિંમત આપી છે 18,000. 45 ચોક 4 2 8,000. તમારી પહેલાની કિંમત હશે તો ઓટોમેટિક બીજાની કિંમત કેટલી આવી ગઈ? 10,000. રેડી? આવું પણ તમને નફા ખોટમાં વચ્ચે આપી શકે. ચાલો, નફો ખોટ ફાઇનલી આપણું અહીંયા પૂરું થયું. બધાના દાખલા નીચે મારા નામની ટેલિગ્રામ ચેનલ મળશે. અહીંયા બધાના 15 હજી દાખલા હું અપલોડ કરાવી દઈશ. તમે એ પહેલા ગણી લેજો જેથી આ બધી રીત પર તમારો હાથ સાફ થઈ જાય. રેડી? અને પછી કોઈ પણ પ્રકાશનની બુક કાં તો આપણે બીજા મિક્સ ક્વેશ્ચન પણ આગળ જઈને અપલોડ કરીએ ત્યારે તમે એ ગણી લેજો. જો તમને કોઈ પણ ડાઉટ દેખાય આની અંદર કે કોઈ પણ તમને સમજ પણ નથી આવતું કે આ કેમ કર્યું, તો નીચે જે નંબર હશે ત્યાં જઈને સંપર્ક કરજો. ચોક્કસથી તમને સોલ્યુશન આપવાની કોશિશ કરીશું. મળીએ આવતા મેથ્સના બીજા ચેપ્ટરોમાં. જય હિન્દ.